થોડાક દિવસોથી આ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી જે પુસ્તક બહાર પડ્યું અને એની અંદર દ્વારકા અને દ્વારકાધીશ ઉપર ખૂબ જ ખોટી ટિપ્પણીઓ કરી અને આખા ગુજરાત અને દ્વારકામાં તો એની ઉગ્રતા થઈ જ છે. ઇત્તર કોમ અને બ્રાહ્મણ સમાજ બધા મળી અને આજે એસડીએમ કચેરીએ આવેદનપત્ર આપ્યું. એસડીએમ સાહેબને આપી અને એમને રજૂઆત કરી કે આનું જેમ બને એમ જલ્દી નિરાકરણ કરો. નંબર 2, જે કાંઈ વ્યાસગાદી ઉપર બેસીને સ્વામિનારાયણના સંતોએ ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ વિશે ધનના લોભી પૈસા લે છે, છાપના પૈસા લે છે, એના માટે પણ હજારો ગુગડી બ્રાહ્મણો ભેગા થયા અને આવેદનપત્ર એસડીએમ સાહેબને આપ્યું. આ બધી વાતો તો છે જ, પરંતુ એક વસ્તુ મને સમજમાં નથી આવતી કે સ્વામિનારાયણ મંદિર તો દ્વારકામાં પણ છે, તો પછી દ્વારકાધીશના દર્શન શું કામ જ્યારે આપ સંતો આવો છો ત્યારે એકદમ વીઆઈપી એન્ટ્રી, ક્યાંય લાઇનમાં નથી ઊભવાનું, બ્રાહ્મણો જ આપણે આગળ લઈ જાય, તમને શાંતિથી તમે દર્શન કરો છો. સાધ્વી તમારા આવે છે તો એમને પણ મર્યાદાનું પાલન કરી અને એને શાંતિથી દર્શન કરાવીએ છીએ. તો સ્વામિનારાયણ મંદિરો તમારે ઠેર ઠેર છે, તો દ્વારકામાં શું કામ આવવાની જરૂર છે? તો પછી દ્વારકાનો આવો છો ને એક બાજુ દ્વારકાધીશનો વિરોધે કરો છો તમે, તો આ વસ્તુ તો યોગ્ય નથી ને. હું સમુદ્રમાં છું અને મારો એક પગ એક હોડીમાં છે અને બીજો પગ બીજી હોડીમાં છે, તો મારી 2 હોડી તો કિનારા સુધી પહોંચવાની જ નથી. આ તમે સમજી લ્યો. જય દ્વારકાધીશ.